વ્લોગ નંબર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે। ને આજે જે વાત કરવા જઈ રહ્યો છું 7 જણા કુટુંબની વાત કરવા જઈ રહ્યો છું। 7 જણા હતા, એમાંથી પિતાએ દેહ ગુમાવ્યો 100 જણવાની હોદવણથી। એના પછી જે પિતાએ દેહ ગુમાવ્યો છે તેમની દીકરી લગ્ન કરેલી હતી, એની પણ દેહ ગુમાવ્યો, એ પણ કુદરતના કરના તેડાના કારણે। અને હવે જે વાત કરવા જઈ રહ્યો છું બહુ મહત્વની વાત છે। 7 જણાની હોદવણમાં 2 જણા દેહ ગુમાવ્યો, વધ્યા 5 જણાની અંદર 4 છોકરા અને માતા। આ 5 એક માળાની અંદર રહેતા હતા। થોડાક સમય ચાલતા ચાલતા દીકરા નશાના રવાડે ચડ્યા, એટલે કે દારૂના રવાડે ચડ્યા। એટલે દીકરાએ જેટલી ઘડી જમીન હતી જમીન પણ વેચી મારી। જમીન વેચીને દારૂ પીધા 4 છોકરાએ। પછી સૌથી નાનો છોકરો હતો, એ પણ આ દુનિયામાં નથી દારૂના કારણે। બે 3 મહિના થયા, સૌથી નાનો હતો એનાથી બીજા મોટો થોડો, એ છોકરે પણ દેહ ગુમાવ્યો। હાલ એ પણ યાદ નથી, બહુ દુઃખ થાય છે। એના પછી થોડાક સમય પછી ત્રીજા છોકરે પણ દેહ ગુમાવ્યો, એ પણ યાદ નથી અત્યારે। અને છેલ્લા છોકરે પણ દેહ ગુમાવ્યો છે। ભગવાનની લીલા છે। 7 જણવાની હોદવણમાંથી એક માતા વધ્યા છે। ખૂબ દુઃખ સાથે વાત કહેવી પડે છે। દારૂ શું નથી કરાવતો? 7 જણાનું કુટુંબ, એમાંથી જે બેન અને તેમના પિતા જે દેહ ગુમાવ્યો છે તે કુદરતના કારણે ગુમાવ્યો છે। પણ આ 4 દીકરા, અડીખમ દીકરા, ભીતને પાટું મારે તો ભીતને પડી જવું જોઈએ એવા દીકરા। આ દીકરાએ એક માને વગડામાં મૂકીને ચાલી ગયા છે। માને જવું જોઈએ પહેલાં, માં પહેલાં છોકરા ચાલ્યા ગયા છે દારૂના કારણે। ખૂબ દુઃખ થાય છે। દુઃખ થા તમારું હૈયું ભરાઈ આવ્યું છે। નશાના કારણે આપણી સમાજમાં કેટલું આપણે ગુમાવી રહ્યા છીએ। શું કરવા જઈ રહ્યા છો તમે? મને તો નફરત છે આવા લોકોથી અને દારૂથી ખાસ। હાલે જે આ માતા વિધવા થઈને ફરે છે, એકલી જિંદગી જીવી રહી છે। વિચાર કરો, 4 છોકરે નખુદ વાળ્યો છે, શું થતું હશે? આ માતાને શું થતું હશે? એના વિચારો કેટલા ઊંડા ઘા વાગતા હશે કે 4 છોકરી હાલે મારું કોઈ નથી। મેં યાર મારું નજરે જોયેલું છે। આ દીકરાએ દારૂના કારણે 4 જતા રહ્યા, અને હાલ એક તેમની મા વધી છે। વિચારા જેવી વાત છે। ખૂબ દુઃખ લાગે છે। આ પરિવાર હસતો ખુદતો પરિવાર માળો વખી રહી ગયો, મારી નજરે જોયો છે। 4 દીકરા હોવા છતાં આજે નખુદ ગયું છે। ખૂબ દુઃખ થાય છે।
એટલે મારો કહેવાનો હેતુ એ છે કે ગમે કેવડું કુટુંબ હોય, નાશ થતા વાર થતી નથી. જે તમે ખોટી સંગતે કદાચ લાગી રહ્યા હોય તો મારા વિડીયોના માધ્યમથી એક ભાઈ તરીકે તમને એક વિનંતી કરવા આવ્યો છું. આ વ્યસનમાંથી આપણે મુક્ત થવું જોઈએ અને સારા કામ કરી અને બહુ આગળ વધવું જોઈએ. જીવન એવો જીવો કે 5 વ્યક્તિ આપણી વાત કરે કે ફલાણા ટેકણાનો છોકરો જીવન જીવે છે, બહુ નિર્મળતાથી જીવે છે, બહુ સરળ સ્વભાવનો છે, બહુ મહેનતુ છોકરો છે. પોતાનું જીવન બરબાદ ના કરો, વ્યસન મુક્ત બનો. રાધે રાધે.